મહેસાણાથી સમાચાર કે જ્યાં ઊંઝાના અંડરપાસમાં વરસાદી પાણી ભરાયા હતા અને વરસાદી પાણી વચ્ચે પિકઅપ ડાલુ પણ ફસાઈ ગયું, જ્યાં પાણી ભરાવાને કારણે અંડરપાસમાં વાહન વ્યવહાર બંધ થઈ ચૂક્યો હતો। અને હાલ જે વિગતો મળી છે તે અનુસાર રાત્રિ દરમિયાન ઊંઝા શહેરની અંદર આ વરસાદ ખાબક્યો હતો અને તેને લઈને હાલ તો પાલિકાએ અંડરપાસમાંથી પાણી કાઢવા કામગીરી હાથ ધરી છે। એટલું જ નહીં, આ આખી કામગીરીને લઈને અત્યારે જોવા જઈએ તો લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો। વરસાદને કારણે હું 1 વાગે અંદર ગાડીમાં આવ્યો, ફસાઈ ગઈ ગાડી, બંધ પડી ગઈ। હું નીકળ્યો કે હવે હું નીકળવા મજા, બહાર નીકળવા ગયો હું, ભાભીને હું એક નાનો છોકરો, એના 3 જણા બધા બહાર નીકળી ગયા, ગાડી અંદર રહી ગઈ। માણસોને કોઈ તકલીફ નહીં, માણસો સબ સલામતથી બહાર આવી ગયા છે। ઉલ્લેખનીય છે કે ઊંઝા શહેરના આ અંડરપાસમાં વરસાદી માહોલમાં પાણી ભરાઈ જવાની વર્ષો જૂની સમસ્યા છે। પાણી ભરાઈ જતાં શહેરીજનોને હાલાકી પણ ભોગવવી પડતી હોય છે।